ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થતા કેશોદ કેન્દ્રમાં પાઠક સ્કૂલ પ્રથમ. આજરોજ ગુજરાત સેકન્ડરી સ્કૂલ ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં બોર્ડનું અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પરિણામ 82.56 જાહેર થયું છે, જે 30 વર્ષનો રેકોર્ડ છે. ગયા વર્ષ કરતાં 17.94% વધુ પરિણામ જાહેર થયું છે. બોર્ડના 82.56% સામે કેશોદ કેન્દ્રનું પરિણામ 75.15% પરિણામ જાહેર થયું છે. કેશોદમાં કુલ વિદ્યાર્થીઓ 1662માંથી 1249 પાસ થયા છે, જેમાં પાઠક સ્કૂલ કેશોદના વિદ્યાર્થી ધ્યેય જાંજમેરિયા 584 600માંથી માર્ક્સ અને 99.94 PR સાથે પ્રથમ રેન્ક સાથે કેશોદ કેન્દ્ર પ્રથમ રહ્યો છે. તેમજ શાળાનું પરિણામ 100% આવ્યું છે. કેશોદ કેન્દ્રમાં બીજા સ્થાને જીડી વાછાણી શાળાની વિદ્યાર્થીની શિંગાળા મહેક 99.93 PR સાથે આવેલ છે. ત્રીજા સ્થાને ન્યૂ એરા પ્રોફેસર અને જીનિયસ શાળાના વિદ્યાર્થી આવેલ છે. પાઠક સ્કૂલના સંચાલક સમીર કણસાગરાના જણાવ્યા મુજબ તેમની શાળામાંથી દર વર્ષે કેન્દ્રમાં નંબર લાવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેમની શાળાનું 100% પરિણામ આવે છે. પાઠક સ્કૂલ કેન્દ્રમાં પ્રથમ આવતા શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ, વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને મીઠા મોઢા કરાવીને શુભેચ્છા પાઠવી હતી. કેશોદની પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં માકડિયા જિલ્લે 99.35 PR પ્રાપ્ત કર્યા છે. ત્યારે શાળા સંચાલકો તરફથી આગળ વધવા શુભકામનાઓ પાઠવી હતી. કેમેરામેન રાવલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. હું ધોરણ 10માં પાઠક સ્કૂલનો વિદ્યાર્થી છું. મારો ધોરણ 10માં 99.94 PR સાથે ગુજરાતમાં છઠ્ઠો અને તેમજ કેશોદ સેન્ટરમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલ છે. તેના માટે હું પાઠક સ્કૂલ, સમીર તેમજ સમગ્ર શિક્ષકને આભાર માનવા માગું છું, કારણ કે તેમણે અમને કોન્સ્ટન્ટ મહેનત કરાવી અને તેના લીધે જ મારું રિઝલ્ટ એવું સારું આવ્યું અને હું કેશોદ સેન્ટરમાં પ્રથમ આવ્યો. આગળ તમે શેમાં જવા માંગો છો? આગળ હું એન્જિનિયરિંગ લાઇનમાં ગ્રુપ એમાં જઈશ અને વિચાર છે કે AI એન્જિનિયરિંગની સારી ફિલ્ડમાં હું જઈશ. મહેનતના લઈને તમે શું? બાળકોને મહેનત માટે એ સંદેશ આપવા માગું છું કે તમારે ભણવાને લીધે કોઈ બહુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. તમે રોજનું કામ રોજ કરો, કોન્સ્ટન્ટ મહેનત કરો, શિક્ષકગણ જે સલાહ આપે તેને ફોલો કરો, તમારું રિઝલ્ટ સારું જ આવશે. સમીર કણસાગરા, સર્વોત્તમ પાઠક સ્કૂલ કેશોદ. આજરોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે, જેમાં કેશોદની અંદર અમારો વિદ્યાર્થી સેન્ટરમાં પ્રથમ નંબરે આવેલ છે અને ખાસ આજે અમને ગર્વ લીધા જેવી બાબત એ છે કે કેશોદના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ એટલે કે 584 માર્ક્સ સાથે 600માંથી અમારા બાળક વિદ્યાર્થી મેળવેલ છે અને સતત ચોથા વર્ષે અમારી સ્કૂલનું પરિણામ 100% આવેલ છે. એ માટે અમારા કેશોદના સર્વ વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને અમારા કેશોદની અંદર અમારા ઉપર જે વિશ્વાસ મારી સ્કૂલ પર મૂક્યો છે એ બધા જનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ જાંજમેરિયા જયદીપભાઈ. હું ધોરણ 10ના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને મારા શિક્ષક તેમજ માતા પિતા બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મારે 10મા ધોરણમાં 99.94 PR સાથે ગુજરાતમાં છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કરેલ છે, તેમજ કેશોદ સેન્ટર ફર્સ્ટ આવેલ છે. આ રિઝલ્ટની મહેનતનો શ્રેય હું મારા માતા પિતા તેમજ શિક્ષકગણોને આપવા માગું છું, કારણ કે તેમને અમને ખૂબ જ સારી રીતના પેપરની પ્રેક્ટિસ કરાવી, કોન્સ્ટન્ટ મહેનત કરાવી. તેનું એ જ કારણ છે કે મારો આજે નંબર આવી શક્યો અને હું આ બધા શ્રેય શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માગું છું. હવે આગળ શેમાં જશો તમે? આગળ તમારી શું છે? આગળ હું એન્જિનિયરિંગ લાઇનમાં A ગ્રુપમાં જવા માગું છું અને કોમ્પ્યુટર લાઇનમાં. તમે મહેનતને લઈને વિદ્યાર્થીઓને શું મેસેજ આપો? તમારે મહેનતમાં બહુ સ્ટ્રેસ નહીં લેવાનો અને કોન્સ્ટન્ટ મહેનત કરતી રહેવાની. રોજનું કામ રોજ કરો, તમને કાંઈ ટેન્શન નહીં થાય અને સારા માર્ક જ આવશે. नमस्ते, Pawan Gupta, principal of PVM International School. Today, SSC Board Standard 10th result has been declared और आप सभी को बताते हुए बहुत खुशी होती है कि 100% रिजल्ट इस बार हमने दिया है केशोद सिटी को और इंग्लिश मीडियम के अंदर PVM इंटरनेशनल स्कूल फर्स्ट पोजीशन पे आई है. इसके सही हकदार हमारे सारे पेरेंट्स है,
एंड वाई नॉट आवर मैनेजमेंट एंड स्टूडेंट्स, जिन्होंने ना दिन देखी ना रात देखा, अपनी मेहनत के माध्यम से आज उन्होंने एक मिसाल कायम किया है। और केसोद शहर के सभी पेरेंट्स को मैं बताना चाहता हूं कि आने वाले समय के अंदर पीवीएम स्कूल एक मिसाल बन के उभरेगी, जहां से सारे स्टूडेंट्स अपने सपनों को सही मायने में साकार करके दिखाएंगे। थैंक्स अ लॉट, थैंक्स फॉर द बिग सपोर्ट।